ટેક સુરત ઇન્ટરનેશનલ ટેક્સટાઇલ એક્સપો 2025નો પ્રારંભ થઈ ગયો છે। SGCCI દ્વારા આયોજિત એક્સપો 10થી 11 જાન્યુઆરી સુધી 10થી 12 જાન્યુઆરી સુધી ચાલવાનો છે। આ એક્સપોનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્ર જલશક્તિ પ્રધાન CR પાટીલના હસ્તે કરવામાં આવ્યું। આ એક્સપો સરસાણાના સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે કરાયું। 3 દિવસના આ આયોજનમાં ચેમ્બરના અતિ મહત્વાકાંક્ષી પ્રદર્શનનો પ્રમુખ ઉદ્દેશ સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને વૈશ્વિક સ્તરે એક નવી દિશા અને ગતિ આપવાનો છે। એવી અપેક્ષા રખાઈ રહી છે કે ટેક્સટાઇલ ટેકનોલોજી એન્ડ મશીનરી માટે યોજાનારા આ એક્ઝિબિશનનો સીધો લાભ સુરતના વિકાસશીલ ટેક્સટાઇલ ઉદ્યોગને મળશે। આ શહેરના અને દક્ષિણ ગુજરાતના ટેક્સટાઇલ સાથે જોડાયેલા વેપારીઓ કંઈક નવું કરે, કંઈક નવી પ્રોડક્ટ કરે, લોકોને સસ્તી મળે એના માટે, લોકોને ટકાઉ મળે એના માટે અને ક્વોલિટી સાથે આ પ્રોડક્શન બને, એમાં ક્વોલિટી સાથે એની કોસ્ટ પણ કંટ્રોલ થાય, વધુમાં વધુ રોજગારી મળે અને વિદેશમાં પણ એને નિકાસ કરી શકાય એવા ક્વોલિટીનો કામ થાય એના માટે એમણે નવી ટેકનોલોજી સાથે આજે આ એક્સપો એમણે શરૂ કર્યો છે। મને વિશ્વાસ છે કે આની પાછળનો જે હેતુ છે જે વર્ષોથી થતો આવ્યો છે, આ વખતે પણ 11મા સીટેક્સ એક્સપોમાં એનું ફળ મળશે।